ચાલો, ચેપ્ટર નંબર 8 આજે વિડીયો નંબર 2 છે, બરાબર છે. આગળ આપણે 1 નંબરનો વિડીયો જોયો હતો. આજે આપણે 2 નંબરના વિડીયોમાં નકશા વિશેની અલગ અલગ માહિતી જોઈશું આપણે, બરાબર. નકશા વિશે આપણે અલગ અલગ માહિતી સમજવાની છે. તો આપણને નકશાની અંદર સ્કેલ માપ આપેલું હોય, જે નકશો આમ દોરેલો હોય એ અહીંયા જમણી બાજુ ગમે ત્યાં ખૂણામાં લખેલું હોય. આ સ્કેલ માપ પરથી આપણે કઈ રીતે સમજવાનું, તો એ આજે હું તમને સમજાવીશ, બરાબર છે. કે સ્કેલ માપ આપણે કઈ રીતે સમજીએ છીએ, બરાબર. તો જોઈએ આપણે. ધારો કે આપણને નકશામાં સ્કેલ માપ આપ્યું હોય 1 સેમી બરાબર 1 કિલોમીટર લેવાનું છે. તો આપણે ધારો કે આ ગુજરાતનો નકશો હોય અને એમ કીધું હોય કે અહીંયાથી અહીંયા સુધી 4 સેમી માપ આપેલું છે. તો આપણે આ કેટલા કિલોમીટર સમજવાનું? 1 સેમી બરાબર 1 કિલોમીટર હોય તો 4 સેમી બરાબર કેટલા કિલોમીટર સમજવાનું રહે? 4 કિલોમીટર, બરાબર. તો એવા સ્કેલ માપ પરથી આપણે ઘણી બધી ખાલી જગ્યાઓ આપણને પૂછવામાં આવે છે. તો આપણે એક ટેબલ પ્રમાણે હું તમને ભણાવીશ. ધારો કે આપણને અહીંયા ક્રમનું ખાનું બનાવેલું છે, સવાલમાં પૂછેલું જ હોય. આ સ્કેલ માપ તમને આપશે વાસ્તવિક અંતર કેટલું છે અને નકશા પર અંતર કેટલું છે એ આપણે જાણવાનો આજે કોશિશ કરશું. તો પહેલું નંબર આપણે આપીએ 1 સેમી બરાબર 1 કિલોમીટર. તો આપણને એમ કીધું હોય કે 15 કિલોમીટર છે, તો આપણે કેટલા સેન્ટીમીટર નકશા પર સમજવાનું? 15 સેમી. કારણ કે આપણને 1 બરાબર 1 આપ્યું છે, એટલે 15 કિલોમીટર બરાબર 15 સેન્ટીમીટર આપણે સમજવાનું રહે. ધારો કે આપણે બીજો દાખલો કરીએ. 2 સેમી બરાબર 1 કિલોમીટર. અહીંયા આપણને એમ કીધું છે નકશા પર 40 સેન્ટીમીટર અંતર છે. તો સેન્ટીમીટરના કિલોમીટર કરવા તો અડધા કરવા પડે. તો અહીં 40 સેન્ટીમીટર છે, તેને કિલોમીટર કરવા તો અડધા એટલે કેટલા થઈ જાય? 20 કિલોમીટર. પડી સમજ? ચાલો, ત્રીજો જોઈએ. 3 સેમી બરાબર 1 કિલોમીટર. તો નકશા પર આપણને 45 કિલોમીટરનું અંતર આપ્યું છે. તો કેટલા સેન્ટીમીટર થાય? તો આપણે 45ને કેટલા વડે ગુણવું પડે? 3 વડે, એટલે કે 135 સેમી અંતર થાય આપણું. ચોથી ખાલી જગ્યા જોઈ. અડધો સેમી બરાબર 1 કિલોમીટર. એટલે આપણને અડધો સેન્ટીમીટર આપ્યું હોય તો આપણે અડધું કરવાનું રહે. તો આ 50 સેમી આપ્યું છે. તો જો સેન્ટીમીટરના અડધા કરવાના, તો અહીંયા સેન્ટીમીટર આપ્યા હોય તો એને ડબલ કરવા પડે, કારણ કે અડધો અડધો એટલે 1 કિલોમીટર થયો. તો અહીં 50 ને 50 કેટલા થશે ભાઈ? 100 કિમી આપણને વાસ્તવિક અંતર એનું હશે. ત્યારબાદ આપણે 5મો પ્રશ્ન જોઈ. 1 સેમી બરાબર 10 કિલોમીટર. તો અહીંયા આપણને 25 સેમી આપ્યા છે. તો 1 સેમી બરાબર 10, તો 25 સેમી બરાબર કેટલા? તો કે 250 કિલોમીટર, બરાબર છે. આ જ દાખલામાં જો હું તમને હજી પણ એક એનાથી પણ સરળ રીત શીખવાડું. ધારો કે આપણે આ પ્રશ્ન ઉઠાવીએ, આમ સમજ ન પડે તો તમને આ પ્રશ્ન ઉઠાવીએ. આપણને પ્રશ્ન એવો કીધો છે કે 3 સેમી બરાબર 1 કિલોમીટર, અને હવે તમને રકમમાં કિલોમીટર આપ્યા છે. તો આને તમારે આમ ફેરવીને લખવાનું, પદ બનાવવાનું. 1 કિલોમીટર બરાબર 3 સેમી. તો તમારી પાસે 45 કિલોમીટર છે, એના બરાબર કેટલા? એટલે આપણું પદ બને. જે શોધવાનું હોય અહીંયા જ આવવું પડે. સેમી નીચે સેમી, કિલોમીટરની નીચે કિલોમીટર. જો અમે આમ ફેરવી નાખ્યું, આની સાથે ગુણવાનું. 45 ગુણ્યા 3 અને 1 નીચે જાય તો 135 સેમી. સમજ પડી? ચાલો, હવે આપણે બીજી રીત લઈશું. હવે આવું જ અંતર હું તમને સ્વાધ્યાય પોથીની અંદર આપણને એક પ્રશ્ન આપ્યો છે, એ પ્રશ્ન પરથી લઈશું. ધારો કે આપણને એક આવો નકશો દોરીને આપે છે, બરાબર છે. અહીંયા જુઓ, પાલનપુર છે. પાલનપુરથી 5 સેન્ટીમીટર ઊંઝા જવાય, 2 સેન્ટીમીટર મહેસાણા, 2.5 2.5 કલોલ, અડાલજ, સુભાષ બ્રિજ અને અમદાવાદ. અહીંયા આપણને સ્કેલ માપ આપ્યું છે કે 1 સેમી બરાબર 10 કિલોમીટર.
તો અહીંયાથી અહીંયા તમે 5 સેમી છે તેને 10 વડે ગુણો એટલે 50 કિલોમીટર થાય, બરાબર છે. તો પહેલો સવાલ આપણો છે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય. તો આપણું પાલનપુર અહીંયા છે અને મહેસાણા અહીંયા છે, તો આટલું કુલ અંતર કેટલું થાય? તો 5 અને 2 એટલે કેટલા થાય? 7. એટલે આપણે અહીં લખવાનું કે 7 સેમી. 5 + 2 = 7 સેમી. પણ આપણને અહીંયા સેન્ટીમીટરને શેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. તો 1 હોય તો 10 વડે, તો 7 હોય તો કેટલા થઈ જાય? 70 કિલોમીટર. એવી જ રીતે બીજો પ્રશ્ન છે મહેસાણાથી અડાલજ. તો અહીંયા મહેસાણા છે આપણું, તો 2.5. પહેલાં આપણે કુલ અંતર ગણી લેવાનું. પછી નંદસાણથી કલોલ એટલે 2. કલોલથી અડાલજ જ્યાં આપણે પહોંચવું છે એટલે 1.5. તો આનું ટોટલ થાય 2, 3, 4, 5 અને 6 સેમી થાય. તો પાછળ 1 મીંડું મૂકી દો એટલે કેટલા કિલોમીટર થાય? 60. બરાબર છે. ચલો, ઊંઝાથી અમદાવાદ વચ્ચે કેટલું અંતર થાય? તો ઊંઝા ક્યાં છે આપણું? અહીંયા. અમદાવાદ ક્યાં છે? તો છેલ્લું સ્ટોપેજ છે, બધાને સરવાળો કરવાનો. 2 સેમી વત્તા 2.5 સેમી વત્તા 2 સેમી વત્તા 1.5 સેમી વત્તા 1 સેમી અને વત્તા 1 સેમી. તો આ બધું તમે 2 ને 2 4 5 6 7 8 9 ને અડધો અડધો એટલે 10. ટોટલ 10 સેમી થાય. તો આપણે કિલોમીટર કેટલા થાય? 10 ને 10 વડે ગુણો એટલે 100 કિલોમીટર. નંદસાણથી સુભાષ બ્રિજ. તો નંદસાણથી સુભાષ બ્રિજ એટલે અહીંયા જવું છે. તો 2, 1.5 1 2, 1.5 અને 1 એટલે 2, 3, 4, 4.5 કિલોમીટર. 4.5 સેમી થાય. તો 4.5 ને 10 વડે ગુણો એટલે 45 કિલોમીટર. પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર કેટલું થાય? તો પાલનપુર ક્યાં છે આપણું? અહીંયા. અને કલોલ ક્યાં છે? તો કે અહીંયા છે. તો 5, 2, 2.5 અને 2. 5, 2, 2.5 અને 2. તો 5 ને 2 7, 8 9 10 11, 5 6 7. પાલનપુરથી કલોલ છે, બરાબર, એટલે એટલું જ થાય. 5 6 7 8 9 10 11.5. 11.5 ને આપણે આ સેમીમાં છે, કિલોમીટરમાં ફેરે 10 વડે ગુણીએ તો 115 કિલોમીટર થાય. કેટલા થાય? 115. ચલો, કયું અંતર વધારે છે? નંદસાણથી ઊંઝા. તો આપણે અહીં ગણવાનું. નંદસાણ ક્યાં છે? અહીંયા. અને ઊંઝા ક્યાં છે? તો કે અહીંયા. તો 2 અને 2.5 એટલે 4.5 થાય. અને કલોલથી અમદાવાદ કેટલું છે? કલોલથી અમદાવાદ તો 1.5 1 અને 2 આ 3.5 સેમી છે. તો કયું વધારે થાય? નંદસાણથી ઊંઝા. કયું અંતર ઓછું થાય? સૌથી ઓછું અંતર કયું છે? કલોલથી મહેસાણા. તો કલોલ ક્યાં છે? અહીંયા. અને મહેસાણા ક્યાં છે? અહીંયા. તો આ 2.5 ને 2 4.5. અને નંદસાણથી અડાલજ. તો નંદસાણ અહીંયા છે ને અડાલજ અહીંયા છે. 2 3.5. તો આપણે લખવાનું નંદસાણથી અડાલજ. પડી સમજ ભાઈ? બીજો પ્રશ્ન. ચાલો, હવે આપણે ત્રીજો પ્રશ્ન ભણવો છે, જે ક્ષેત્રફળનો છે. શેનો છે? આપણને જો આ 1 સેન્ટીમીટરની ગ્રીડ આપી છે. આ એક માપ 1 સેન્ટીમીટરનું છે, એટલે અહીંયા 1 હોય, અહીંયા 1 હોય, બરાબર છે. જે દોરેલા આ નાનું બનાવ્યું છે 1/2 સેન્ટીમીટરનું. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? અને આને અહીંયા દોરો તો કેટલું ક્ષેત્રફળ થાય? બરાબર છે. તો આપણે આવા 1 ચોરસનું ક્ષેત્રફળ ગણવાનું. તો પહેલાં કલર કેટલા ચોરસમાં કરેલો છે? તો આપણે એ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ટોટલ કેટલામાં ચોરસ દોરેલો છે? તો કે ભાઈ 12માં દોરેલો છે. કેટલામાં દોરેલો છે? 12માં. બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે 12 ચોરસનું ખાનું દોરીશું. બરાબર. તો 12 ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર છે? ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ. બરાબર છે. તો આપણી પાસે તો ટોટલ કેટલી બાજુ છે? આ તો 1 ચોરસનું ક્ષેત્રફળ છે. તમારી પાસે આવા કેટલા છે?
12 ચોરસ છે તો 12 ગુણ્યા બાજુનો વર્ગ. ચલો બાજુ કેટલા સેન્ટીમીટરની આપી છે તો કે ભાઈ આપણને 1 સેમીની જ આપી છે તો 1નો વર્ગ 1 ગુણ્યા 12 એટલે 12 ચોરસ સેમી આપણને આટલું ક્ષેત્રફળ મળે. બરાબર છે. ચાલો હવે આપણે આ જ ચિત્રને નાનું કરી નાખીએ. આ ચિત્ર અહીંયા કલર કર્યો છે એવો ને એવો જ આ નાના ચિત્રમાં કરીએ. બરાબર છે. એટલે કે અડધા સેમીના ચિત્રમાં આપણે કરીએ. આ 1 સેમીનું છે. હવે જુઓ મિત્રો આપણી ચોરસની બાજુ અડધા સેમીની થઈ જાય. આ કેટલા સેમીનું હતું? 1 સેમીનું હતું. એવું આપણે અડધાનું કરીએ તો લખવાનું નાના ચોરસનું ક્ષેત્રફળ એટલે કે અડધા સેન્ટીમીટરવાળી બાજુ. કેટલા સેન્ટીમીટર બાજુ? અડધા સેમીવાળી બાજુ લેવાની છે. તો આપણે લખવાનું ચોરસનું ક્ષેત્રફળ. તો અહીંયા પણ આપણે 12 ખાનાને કલર કર્યો છે અને અહીંયા પણ ચોરસનું ક્ષેત્રફળ એટલે કોનો વર્ગ આવે? બાજુનો. તો આપણી અહીં બાજુ કેટલી છે? 1/2 ગુણ્યા 1/2 વર્ગ કરો એટલે. તો આ ઉપર 4 છે, 12 એકા 12 ઉપર પાછા 12 અને નીચે 2 દુ 4. આ ઉડે 4 તેરી 12 તો 3 ચોરસ સેમી. પડી દાખલામાં સમજ? શાંતિથી સમજો. જો 12 તમારા ચોરસ ખાનામાં કલર કરેલો હોય ને તો 12 લખવાના, 13 હોય તો 13 લખવાના, 15 હોય તો 15. પણ આ એનું સમીકરણ ફિક્સ છે જે ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ. બરાબર છે. તો આ જ આપણે જવાબ 12 ચોરસ સેન્ટીમીટર અને 3 ચોરસ સેન્ટીમીટર આમાં આપણે પૂરશું. 12 ચોરસ સેમી ક્ષેત્રફળ એટલે ચોરસ સેમીમાં એનો એકમ આવે. અને અહીં કેટલો જવાબ આવ્યો આપણો? 3 ચોરસ સેમી. બરાબર છે. જેની પાસે સ્વાધ્યાય પોથી ન હોય તો એણે અહીંયાથી આ પ્રકારે દાખલો ગણી લેવાનો. બરાબર છે. ચલો એવી જ રીતે અહીંયા આપણને એક સફરજન બતાવેલું છે. તો જ્યારે પણ ખાનામાં આવી અડધી બાજુ આવે, આ અડધું ખાનું કહેવાય. અને આવું અડધા કરતાં વધારે હોય ને તો એને આખું ખાનું ગણી લેવામાં આવે. તો પહેલાં આપણે આખા ખાના કેટલા છે એ ગણવાના રહે. બરાબર છે. અડધાથી વધારે હોય એને આખું ગણવાનું. બરાબર. તો જુઓ આ અડધાથી વધારે કલર છે તો 1 ખરું કરતું જવાનું, 2 3 4 5 6 7 8 9 10 11. આપણે વધારે છે તો 12 13 14 15 16 17 18 19 20. 20 ખાના છે એ આપણી પાસે આખા છે તો અહીંયા સાઈડ પર આપણે લખી લેવાનું 20 ખાના છે એ આખા છે. અને અધૂરા કેટલા ખાના છે તો કે 1. આ પણ વધારે છે અડધા કરતાં તો 20. 1 આ પણ આપણે આખામાં જ ગણશું, 1 2 3 અને 4 બીજા એટલે 24 ખાના આખા થયા. 4 ખાના બીજા આખા. એમ કરીને આપણી પાસે કેટલા ખાના આખા છે? 24 ખાના આખા છે. 1 2 3 4. બરાબર. 4 અડધા. હજી તમે જુઓ તો અહીંયા 2 ખાના છે, આ 1 અને 2 એ પણ અડધાથી વધારે છે એટલે એને પણ આખા ગણવાના. એટલે આપણી પાસે આખા ખાના કેટલા થયા ભાઈ? 26. તો આપણે આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો 4 અડધાનો મતલબ શું થાય? 2 આખા. તો આપણી પાસે 28 ખાના થયા ટોટલ. કેટલા ખાના થયા? 28. કારણ કે 4ના 2 ગણી લીધા. 4 અડધા હોય તો 2 આખા થઈ જાય ભાઈ. બરાબર. અડધું 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 એવું 4 વાર લાવીએ તો 2 આખા થઈ જતા હોય ને. બરાબર છે. તો આપણે કેટલા ખાના ગણવાના રહે? 24. તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. બરાબર છે. હવે આપણે અહીંયા જે ખાનાની ગણતરી કરી છે, બરાબર છે. તો જો ફરીથી હું તમને શીખવાડી દઉં છું કે આખા ખાના તો પહેલાં અધૂરા ખાના છે એને કલર કરી દો તમે. આ 1, આ 2, આ 3, આ 4. આ 4 અડધા છે. બરાબર છે. જે અધૂરા છે, નાના ખાના છે. બરાબર છે. બીજા તમને કયા દેખાય છે? બીજા 2 ખાના કયા નાના છે? તો જુઓ આ ખાનું છે એ અડધા કરતાં નાનું છે થોડુંક. અડધું હોય ને તો અહીંયાથી આમ કરીને આમ અડધા કરતાં વધારે એટલે આ 1 અને આ 2 એમ કરીને ટોટલ 6 ખાના નાના છે. બરાબર છે. તો આપણે દાખલામાં લઈશું 6 ખાના છે એ નાના છે. બરાબર છે. તો બાકીના કેટલા વધ્યા? ફરીથી એકવાર ગણી લેવાના. 1 2 3
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 કેટલા ખાના આખા થયા 24 બરાબર છે તો 24 ખાના આખા હોય અને બીજા કેટલા ખાના અધૂરા છે આપણા 4 ખાના બરાબર છે તો હવે આપણે ત્યાંથી દાખલો ગણવાનો સ્ટાર્ટ થાય કે ભાઈ આપણા પાસે આટલા ખાના ભરેલા છે આટલા અધૂરા છે તો ટોટલ કેટલા ખાના થાય એ આપણે ગણવાનું છે બરાબર છે તો અહીંયા આપણે ક્ષેત્રફળ કઈ રીતે ટોટલ ગણી લેવાનું રહે બરાબર તો 24 ખાના આખા છે તો 24 ખાનાનું 24 સેન્ટીમીટર કેટલું થાય 24 સેમીનો વર્ગ એટલે કે 24 ચોરસ સેમી બરાબર છે એને જ આપણે હવે અડધા ખાનામાં ડાયવર્ટ કરવાનું છે બરાબર તો એ આપણે અડધા ખાનામાં જે આપણે કરીએ છીએ એ પ્રમાણે આપણે કરી નાખવાનું બરાબર છે ચાલો તો 24ના અડધા એટલે કેટલા થઈ જાય આને 4 વડે ભાગવાનું રહે 24 ચોરસ સેમી અને 24ને 4 વડે ભાગો એટલે કેટલા થઈ જાય 6 ચોરસ સેમી